જાડેશ્વર ચોકડીથી તવરા રોડ ઉપર આવેલા નર્મદા કોલેજની સામે ભૂતમામા ડેરી વર્ષ જૂના મંદિર પ્રશાસન તંત્ર દ્વારા સ્થાનિક લોકોને કે સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ, ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ કે પછી ગ્રામ પંચાયત વોર્ડ સભ્યોને જાણ કર્યા વિના જ ગઈકાલે મોડી રાત્રે ભૂતમામા ડેરી મંદિરને વિધિવત પૂજા પાઠ કર્યા વિના જ જેસીબી મશીનની મદદથી ભૂતમામા ડેરીને ઉખેડી કરતા ભરૂચની પૂર્વ પટ્ટીના ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારે નર્મદા કોલેજની સામે ભૂતમામા ડેરી મંદિર જે સ્થળ ઉપર હતું તે સ્થળ પર ગામના સામાજિક આગેવાનો અને ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યો સહિતના પૂર્વ પટ્ટીના ગામના લોકો એકત્ર થયા હતા। તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ તે તંત્ર દ્વારા આ અગાઉ કોઈ જ પ્રકારની લેખિત કે મૌખિક જાણ કર્યા વિના ભૂતમામા ડેરીની ઉખેડી કાઢવામાં આવી છે। તેઓ દ્વારા વધુમાં જણાવતા કે પૂર્વ પટ્ટીના કોઈ પણ ગામડાઓમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે અહીંથી પસાર થતા વરરાજાએ ભૂતમામાના દર્શન કર્યા વિના કે ફુલહાર ચડાવ્યા વિના અહીંથી પસાર થતા નથી। ત્યારે આ મંદિર સાથે લોકોની આટલી બધી ધાર્મિક લાગણીઓ જોડાયેલી હતી તો પછી તંત્રએ સ્થાનિક લોકો અને સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયત સભ્યો સાથે એક બેઠક કરી આ મંદિરને વિધિવત રીતે પૂજાપાઠ કર્યા બાદ ખસેડવામાં આવ્યું હોત તો યોગ્ય હતું। પૂર્વ પટ્ટી વિસ્તારના ગામના લોકોની એક જ માંગ છે કે આવનાર એ 5 દિવસોમાં ભૂતમામાનું મંદિર બાજુની સાઇટમાં બનાવી આપવામાં આવે, નહીં તો આવનાર દિવસોમાં ગ્રામજનો ઉગ્ર આંદોલન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે। ગામના સ્થાનિક લોકોનું કહેવું હતું કે રોડને અડચણરૂપ મંદિરને ખસેડવું એ બરાબર છે, પરંતુ મંદિરને વિધિવત પૂજા કર્યા વિના ખસેડ્યું એનાથી ગામના સ્થાનિક લોકોની લાગણીઓ દુભાઈ છે। આ મંદિરને વિધિવત પૂજા કર્યા બાદ ખસેડવામાં આવ્યું હોત તો સ્થાનિક લોકો કોઈ જ પ્રકારની તકલીફ નહોતી। મારું નામ પૃથ્વીરાજસિંહ પરમાર છે। હું જૂના તવરા ગામનો નાગરિક છું। આજે અમે જે જગ્યા પર ઊભેલા છે નર્મદા કોલેજની સામે, ત્યાં વર્ષો જૂની ભૂતમામાની ડેરી આવેલ હતી, જે ગઈકાલે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આરએમબી દ્વારા રાતોરાત જેસીબી મશીન, હિટાજી મશીન દ્વારા એને જમીનદોસ્ત કરી દેવામાં આવેલ છે, જેથી અહીંયાથી પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલ છે। કેટલા વર્ષથી કામ ચાલે છે? આ 2 વર્ષથી આ રોડનું કામ ચાલે છે, તે પણ એકદમ બિલકુલ ધીમી ગતિએ। આ રોડની હિસાબે મંદિર હટાવ્યું છે, કેવું લાગે? આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી। શું હવે આગામી કાર્યવાહી કરશો? આગામી અમને અહીંયા બાજુની જગ્યા પર એક મંદિર નાનું ડેરી નહીં બનાવવામાં આપે તો અમે ઉગ્ર આંદોલન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું। મારું નામ વિનય વસાવા, રહેવાનું કડોદ। આ જે ભૂતમામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા 20થી 25 ગામના લોકો જે લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય। આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વ પટ્ટી વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંદિરને જમીનદોસ્ત કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે, અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંદિર બનાવી આપવામાં આવશે, પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે, જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી દુભાયેલી છે અને જો આ મંદિર બાજુમાં બનાવી આપવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું।